નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હમણાં જ રિપીટર એક્ઝામ 2026 પૂરી થઈ છે. હવે દરેક વિદ્યાર્થી જે વિદ્યાર્થીએ રિપીટર એક્ઝામ આપી છે એ દરેક વિદ્યાર્થીના મનમાં એક જ પ્રશ્ન હશે કે સર રિઝલ્ટ આવવાની તારીખ કઈ છે. તો મિત્રો આપણે રિસર્ચના બેઝ ઉપરથી કહી શકીએ અથવા પ્રિડિક્શન કરી શકીએ કે તમારું પૂરક પરીક્ષા 2026નું પરિણામ ક્યારે જાહેર થઈ શકે છે. તો ખાસ મિત્રો વિડીયોને સમજજો, વિડીયોને આપણે સમજી અને અંત સુધી જોશો તો તમને ખ્યાલ આવશે કે આ તારીખથી આ તારીખ વચ્ચે પરિણામ આવી શકે છે. ઓકે મિત્રો, તો તમારા બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો જુઓ, પહેલાં વાત કરીએ આપણે ધોરણ 10ની. તો ધોરણ 10માં આપણે ગયા વર્ષે જે પૂરક પરીક્ષા હતી એ 23 તારીખના શરૂ થઈ હતી અને આ વર્ષે તમે જુઓ 11 જૂનથી શરૂ થઈ છે. મતલબ શું થયું કે પૂરક પરીક્ષા આ વર્ષે પહેલાં કરતાં 10થી 12 દિવસ કેવી થઈ, વહેલી શરૂ થઈ. ઓકે, તો ગયા વર્ષે પરિણામ ક્યારે જાહેર થયું હતું કે 18 જુલાઈના રોજ 18 જુલાઈના રોજ જાહેર થયું હતું. તો તમે જોઈ શકો છો 23 જૂનથી લઈ અને 1 જુલાઈ સુધી ચાલી, મતલબ 17 દિવસ પછી એનું રિઝલ્ટ આવી ગયું. તો એ પ્રમાણે આપણે જોઈ શકીએ કે આ વર્ષે પૂરક પરીક્ષા શરૂ થઈ છે 11 જૂનથી 19 જૂન. તો 19 જૂનથી આપણે 17 દિવસ ઉમેરીએ અથવા 20 દિવસ ગણીએ તો સમજી લેવાનું કે તમારે 1 જુલાઈથી 10 જુલાઈની વચ્ચે પૂરક પરીક્ષાનું રિઝલ્ટ આવી શકે છે. ઓકે મિત્રો, તો આપણે આ રીતના સમજીએ અને થોડા ઘણું આઘા પાછું પણ થઈ શકે, કારણ કે ગયા વર્ષે કદાચ વિદ્યાર્થીઓ વધારે ફેલ થયા હોય અને વધારે વિદ્યાર્થીઓ એક્ઝામ આપી હોય અથવા ઓછા હોય આ વર્ષ કરતાં, તો વહેલું રિઝલ્ટ આવ્યું હોય. આ વર્ષે થોડાક વધારે હોય, થોડા ઘણું લેટ થઈ શકે, પણ લગભગ તમારે 1થી 10 જુલાઈની વચ્ચે પૂરક પરીક્ષા 2026નું પરિણામ આવવાની શક્યતા છે. એવી જ રીતના આપણે ધોરણ 12ની પણ વાત કરીએ કે ધોરણ 12માં જુઓ, ગયા વર્ષે પૂરક પરીક્ષા શરૂ થઈ હતી 23 જૂનના રોજ, સેમ ડેટ બંનેની. તો આ વર્ષે 11 જૂનના શરૂ થઈ છે, મતલબ એ પણ સેમ ડેટ, 12 દિવસ વહેલા થઈ ગયા વર્ષ કરતાં. તો ગયા વર્ષે 3 જુલાઈ સુધી ચાલી હતી અને આ વર્ષે 20 જૂન સુધી ચાલી છે. તો તમે જોઈ શકો છો પરિણામ 17 જુલાઈના રોજ જાહેર થઈ ગયું, ફક્ત 14 દિવસની અંદર જ પરિણામ જાહેર થઈ ગયું. તો એવી રીતના તમે આ વખતે જોઈ શકો તો 20 જૂનથી લઈ અને 14 દિવસ ઉમેરીએ એટલે કે 4 જુલાઈ થાય. એટલે આપણે શું સમજવાનું કે પરિણામ ચેક કરવાનું શરૂ કરવાનું 1 જુલાઈથી 10 જુલાઈની વચ્ચે પરિણામ આવી શકે છે. તો પહેલાંથી આપણે ટેન્શનમાં આવવાનું નથી, જોઈ લેવાનું કે 1 જુલાઈથી આપણે શરૂ કરીશું, રોજ ચેક કરીશું કે રિઝલ્ટ જાહેર થયું કે ન થયું. એ કઈ રીતના ચેક કરવાનું, તો મિત્રો તમારે ગૂગલ ઉપર જઈ અને www.gseb.org ટાઈપ કરવાનું. એના પછી જે બોર્ડની વેબસાઇટ ખુલે છે એ વેબસાઇટ ઉપર લેટેસ્ટ જે અપડેટ હોય છે એ જાહેર કરવામાં આવે છે. તો આપણે એ અપડેટ ક્યારથી ચેક કરવાની, તો 1લી તારીખથી ચેક કરવાની શરૂ કરી દેવાની. ઓકે, 1લી તારીખનું પણ આવી શકે, 2જી તારીખનું પણ આવી શકે. મતલબ એવો છે કે 1 જુલાઈથી 10 જુલાઈ વચ્ચે રિઝલ્ટ આવવાની શક્યતા પૂરેપૂરી છે જ. ઓકે મિત્રો, તો આ પ્રમાણે આપણે ગયા વર્ષના કમ્પેરિઝનમાં આ વર્ષનું એક પ્રિડિક્શન કર્યું તો સાબિત થાય છે કે ધોરણ 10 અને ધોરણ 12 આ બંનેનું પરિણામ 1 જુલાઈથી લઈ અને 10 જુલાઈની વચ્ચે આવી શકે છે. તો ખાસ મિત્રો સમજી લેજો, તમને ઉપયોગ થાય એટલા હેતુથી જ આ વિડીયો બનાવેલ છે. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે. તો વિડીયોને લાઇક કરી દો, બીજા મિત્રોને પણ શેર કરો જે વિદ્યાર્થી રિઝલ્ટ માટે કરીને જે જાણકારી મેળવવા માગતા હોય એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો અને આ ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે મિત્રો, તો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.